ચાલુ વરસાદ હોય ત્યારે કંઈક ચટપટું ખાવાનું મન થતું જ હોય છે. તો હું બનાવવા જઈ રહી છું ખીચડી. તમને લાગશે ખીચડી, પણ નહીં, હું દાલ ખીચડી બનાવીશ. તો એની માટે મેં લઈ લીધી છે 1 વાટકી ચોખા તથા ઘરમાં રહેલી તમામ પ્રકારની દાળ, જેમ કે તુવેર, મગ, મસૂર, ચણા. આ બધી જ વસ્તુ સરસ રીતે વોશ કરીને થોડી વાર પલાળી દીધી છે. ત્યારબાદ કુકરમાં ઘી, તમાલપત્ર અને સૂકા લાલ મરચાંનો વઘાર કરી દાળ ચોખા નાખી થોડું પાણી વધારે ઉમેરીને રાખીશું, જેથી આપણી ખીચડી ઢીલી બને. 1 2 3 4 5 વિસલ મારી દઈશું. બીજી તરફ આપણે કડાઈમાં વઘાર માટે તેલ અને ઘી લઈ એમાં રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લસણ, મરચાં, આદુનો વઘાર કરી ઘરમાં રહેલા બધા જ વેજીટેબલ કેપ્સિકમ, ઓનિયન, ગાજર, ટમાટર, ફણસી નાખી બધા જ મસાલા નાખી થોડી વાર માટે સતળા દઈશું. પછી કુકરમાં રેડી થયેલી ખીચડી આ ગ્રેવીમાં ઉમેરી દઈ सरस रीते हलावी दईसु. अब आया खाना टेस्टी बनाने की बारी और सुपर टेस्टी बनाने की बारी. हवे एमा एड करीशु बटर, गार्लिक एंड कुमठी मरचुं एंड हींगनो तड़को लगाव्या पछी ऑलमोस्ट रेडी है अमारी खीचड़ी, जे देखवामां एकदम सुपर्ब लागी रही है. तो मैं सर्व करी दीधी है साथे ऑनियन एंड मसाला छाश. तो रेडी है मारो द्रिवम दाल खीचड़ी टेस्ट करवा माटे. तो द्रिवम केवी लागी तने खीचड़ी? वाह मम्मा, तो सुपर टेस्टी है.